સોનાનો ભાવ 1 વર્ષ પછી તમને શું લાગે છે એઝ અ CFA તરીકે કે શું હોઈ શકે? બહુ જ વધારે વધી જશે કે પછી નોર્મલ આજે અત્યારે છે એટલું જ રહેશે? ઓકે, સો સોનાના ભાવ વધવા પાછળનું જે મેઇન રીઝન હોય એ બે હોય, કાં તો વોર ઓર એલ્સ ઇન્ફ્લેશન. મોટા ભાગે આ બે રીઝન હોય છે. અને એની પાછળનું રીઝન એવું છે કે સોનાને આપણે ઇન્ફ્લેશન હેજ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણા બધા લોકો એને સેફ હેવન પણ કહેતા હોય છે. આનું રીઝન શું છે? તો તમારો રૂપિયો જે છે એ પહેલાંના જમાનાની વાત છે કે જ્યારે તમારે જેટલી બી કરન્સી ઇસ્યુ થઈ એ બધી જ ગોલ્ડથી સેફ કરવામાં આવી હતી. અને એટલા માટે જ્યારે બી ઇન્ફ્લેશન આવે, મોંઘવારી આવે, તો દેટ મીન્સ કે રૂપિયાની વેલ્યુ ઘટી છે, તો એટલા જ થોડા વધારે રૂપિયાથી તમે સેમ અમાઉન્ટનું ગોલ્ડ ખરીદી શકશો. એટલે લેટ્સ સે ઇન્ફ્લેશન આપણે એમ કહીએ કે 10% વધ્યું, તો હવે 1,10,000 લાખ રૂપિયાના થવા જોઈએ. ઇન્ફ્લેશન વધે તો એના લીધે 10 ગ્રામ ગોલ્ડ જો 1 લાખ રૂપિયાનું મળતું હોય તો એ જ 10 ગ્રામ ગોલ્ડ બાય કરવા માટે હવે તમારે 1,10,000 પે કરવા પડે. તો એ રીતે ગોલ્ડને ઇન્ફ્લેશન હેજ માનવામાં આવે છે કે ઇન્ફ્લેશન વધે એટલો ગોલ્ડનો ભાવ વધે. અને બીજું જે છે વોરના સમયે જ્યારે દુનિયા આખામાં ઇન્ફ્લેશન વધે, બરોબર, અનસર્ટેનિટી હોય મેક્સિમમ એટલા માટે થઈને, તો એ વખતે ઘણી બધી સેન્ટ્રલ બેન્ક્સ બધા જે છે એ ગોલ્ડ પરચેસ કરે. નોટ જસ્ટ સેન્ટ્રલ બેન્ક, પણ જે મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો પણ એમની પોઝિશનને સિક્યોર કરવા માટે ગોલ્ડ પરચેસ કરે. અત્યારે ગ્લોબલી આવી જ કંઈક સિચ્યુએશન ચાલે છે. તમે માર્ક કરો તો યુક્રેન રશિયા વોર, ઇઝરાયલ ઈરાન, US ઈરાન ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુઅસ ચાલુ છે ઇશ્યુઝ. વેનેઝુએલામાં હમણાં શું થયું આપણને બધાને ખબર છે. તો આ રીતની વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન ચાલી રહી છે બધી જગ્યાએ, ને એ ડ્યુરેશનમાં ગોલ્ડ વધ્યું. જો અહીંથી આગળ આવી જ સિચ્યુએશન કન્ટિન્યુ રહેશે તો ગોલ્ડના ભાવ ઓર વધી શકે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક સેફ હેવન કહેવામાં. યસ, એક્ઝેક્ટલી. અચ્છા, હવે ચાંદીની વાત કરીએ. હા, ચાંદીમાં તો કદાચ 6-7 મહિના પહેલા કોઈને લાગતું નહોતું કે 4 લાખે ચાંદી પહોંચશે. ટ્રુ. અને જે લોકોએ કદાચ પહેલા ચાંદી લઈ લીધી હશે એમને અત્યારે કહી શકાય કે સારામાં સારો સમય અત્યારનો હશે. હા, પણ હવે ચાંદી એકચ્યુઅલમાં ભાવ વધવા પાછળનું કારણ શું છે સૌથી પહેલા તો? ઓકે, ચાંદીમાં ભાવ વધવા પાછળ મેઇન 4 રીઝન છે. હવે 4માંથી અમુક રીઝન એવા છે જે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ચાલી રહ્યા છે કે ચાંદી છે ને એ તો EV અને રિન્યુએબલ એનર્જીની બધી વસ્તુની અંદર સખત વપરાય, જેમ કે સોલર પેનલ સખત ચાંદી વપરાય. બીજું ચાલે છે EVની બેટરી મેન્યુફેક્ચરિંગમાં વપરાય. ઇનફેક્ટ અત્યારે એવું બી આવ્યું કે સેમસંગે જે બેટરી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું તો પર બેટરી 1 કિલો ચાંદી વપરાશે. અને જો એ જે કેપેસિટીથી કરવાનો ટ્રાય કરી રહ્યા છે એ કેપેસિટી જો એ લોકો આગળ વધી શકે તો એક જ વર્ષમાં જેટલું ચાંદી આપણે એક્સટ્રેક્ટ કરેલું છે એ બધું જ પૂરું થઈ જશે. આવી પણ માર્કેટમાં અટકળો ચાલે છે. હવે પહેલું રીઝન. બીજું રીઝન, જ્યારે ચાંદીના ભાવ વધે કે કોઈ પણ વસ્તુના ભાવ વધે એટલે બધા એને ચેઝ કરવાનો ટ્રાય કરે. જેમ કે ચાંદીના ભાવ વધ્યા તો લોકોએ ચાંદી ખરીદવાની ચાલુ કરી. ફિઝિકલમાં ઘણા લોકોએ ETFમાં ચાંદીથી રોકાણ કરવાનું ચાલુ કર્યું. અગેન જે બી રીતે તમે ચાંદીમાં રોકાણ કરો છો અગેન ચાંદીની ડિમાન્ડ વધી. આ બીજું રીઝન. ત્રીજું રીઝન, ચાંદીના ભાવ ઘણા સમયથી નીચે ચાલી રહ્યા હતા, જેના લીધે ચાંદીના જે માઇનર્સ છે આખા વર્લ્ડમાં એ લોકોને માટે ફક્ત ચાંદીનું એક્સટ્રેક્શન કરવું, માઇનિંગ કરવું એ કોસ્ટલીયર હતું, પ્રોફિટ મેકિંગ નહોતું. કારણ કે ભાવ $30 પણ નીચે હતા પર આઉન્સ ગ્લોબલ માર્કેટની અંદર. સો ચાંદી કમ્પેરેટિવલી ઓછું માઇન કરવામાં આવતું હતું, એટલે સપ્લાય બેઝિકલી ચાંદીનો લિમિટેડ હતો. તો આ ત્રીજું રીઝન. આ મેઇન 3 રીઝન છે કે જેના લીધે ચાંદીના ભાવ વધ્યા. હવે ચોથું રીઝન કે જેના લીધે ચાંદીની ભાવમાં આપણે છેલ્લો જે એક લેગ જોયો 3 લાખ રૂપિયા પર કેજીથી ભાવ 4,18,000 રૂપિયા પર કેજી, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો એક જ મહિનામાં ભાવ 65% વધ્યા. આમાં રીઝન હતું શોર્ટ સ્ક્વીઝ. ઘણા બધા લોકોની પાસે ચાંદી છે નહીં, પણ આપણે કંઈક ચાંદીમાં મંદી કરીને બેઠા છે અથવા તો ચાંદી વેચીને બેઠેલા છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. તો જ્યારે ચાંદીના ભાવ વધવા માંડે તો એ લોકોના ક્યાંક ને ક્યાંક કદાચ એવું બને કે માર્જિન કોલ આવે, જેમને કમ્પલસરી એમની પોઝિશન ક્લોઝ કરવી પડે, જેને અમે કહીએ ને શોર્ટ સ્ક્વીઝ. યસ. અને જ્યારે એ વસ્તુ બને ત્યારે એમને કમ્પલસરી કોઈ કંઈક વેચેલું છે અને કમ્પલસરી એમને ખરીદવાનું છે. ભાવ ઓલરેડી ઉપર છે, સપ્લાય ઓછો છે અને એમાં પાછી એડિશનલ ડિમાન્ડ આવી એટલે ભાવ ઓર જલ્દી વધે. તો આ બધી વસ્તુના લીધે, અને પ્લસ યાર તમે કીધું એમ કે વચ્ચે એક વખત ચાઇનાએ જે છે
એ એક્સપોર્ટ પણ બંધ કર્યું ચાંદીનું, રાઈટ. તો એના લીધે એડિશનલ ડિમાન્ડ આવી, સપ્લાય ઓછો થઈ ગયો, ડિમાન્ડ ઓલરેડી વધારે હતી. સો આ બધી વસ્તુને લીધે ચાંદીના ભાવ વધી ગયા. તો એઝ અ સીએફએ તમને શું લાગે છે, કારણ કે આ પ્રશ્ન અત્યારે ઘણા બધા લોકોના મનમાં છે કે ચાંદી લેવાય કે ના લેવાય અને કયા ફોર્મમાં લેવાય? ઓકે, સો ચાંદી લેવાય કે ન લેવાય, અસેટ એલોકેશન પ્રમાણે તમારે જે ટોટલ તમારે પોર્ટફોલિયોમાં ચાંદી હોવી જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો. એટલે કોઈકનું એવું હોય કે ભાઈ મારે 100 રૂપિયાની લેવી છે, તો જે આપણે વાત કરીએ 30 થી 35 રૂપિયાની, મતલબ 30 થી 35%, તમારે 100% લેવાનું હોય તમે 30 થી 35% તમે લઈ શકો. ઇનકેસ ભાવ ઘટ્યો તો બીજું એડ કરવાની તમારી પાસે તૈયારી હોવી જોઈએ. કારણ કે ભાવ અત્યારે એવા લેવલ ઉપર છે કે જ્યાં કંઈ પણ સ્પેક્યુલેટ કરવું એ યોગ્ય નથી. બીજું કે તમે કીધું કે કયા ફોર્મમાં કરાય. સો એની અંદર 2 ફોર્મ છે, એક તમે ફિઝિકલ ફોર્મ લો છો અને બીજું છે તમારું ETF, જે આપણે ડિજિટલ ફોર્મ કહીએ છીએ. ડિજિટલ ફોર્મની અંદર અત્યારે ઘણું બધું ચાલે છે. પર્ટિક્યુલરલી આઈ વુડ મોર બી ઓનસ્ટ, એટલે હું પર્સનલી જે છે એ વધારે થોડું ETF તરફ કહીશ. એનું રીઝન પહેલું, તમારે જ્યારે એન્ટ્રી લેવી ત્યારે ઇઝીલી એન્ટ્રી મળે છે, તમારે જ્યારે વેચવું છે ત્યારે તમે ઇઝીલી વેચી પણ શકો છો, અને માર્કેટ ચાલુ છે એમાં તમે ચાલુ ભાવથી વેચી શકો છો. જ્યારે તમે ફિઝિકલ લો છો ચાંદી, એ વખતે જરૂરી નથી કે તમારે વેચવી છે, જે માર્કેટનો ચાલુ ભાવ છે એ જ ભાવે સામે બીજું કોઈ બાયર તમને મળે. રાઈટ. સો તમે જ્યારે બાય કરવા જાઓ ચાંદી અને સેલ કરો તો એની વચ્ચે સ્પ્રેડ, એક ગાળો ચાલતો હોય છે, 1 થી 2% સ્પ્રેડ વચ્ચે ગાળો હોય છે જ, બરોબર. સો ચાંદીની અંદર આ વસ્તુ જોવા મળે છે, ઇવન સોનામાં બી જોવા મળે છે. પણ જ્યારે એ જ વસ્તુ ETFમાં હોય તો ત્યાં આગળ તમારે ખર્ચો પણ એટલો નથી, બીજું ચાંદીને સ્ટોર કરવી પડે છે. કરેક્ટ. કારણ કે 1 કિલોનો ભાવ જે છે એ અત્યારે લગભગ 2.5 લાખ રૂપિયા ચાલે છે, ખાલી 1 જ કિલોનો ભાવ છે. એમ સોનાના કેસમાં ભાવ જે છે 10 ગ્રામ પ્રમાણે ગણાય છે. આ કેસમાં તમે ETF લો સોના અથવા ચાંદીમાં, દેટ ઇઝ બેટર ઓપ્શન કે ઇઝીલી એન્ટ્રી અને એક્ઝિટ મળી શકે.